બનાસકાંઠાના દિયોદર ખાતે રબારી સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેના આયોજન અંગે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી। આ સંમેલનમાં સમાજનું નવું બંધારણ ઘડવામાં આવશે। બેઠક દરમિયાન ગોવાભાઈ રબારીએ સમાજને કડક ટકોર કરતા જણાવ્યું કે એક સમય હતો જ્યારે રબારી સામે કોઈ બોલી નહોતું શકતું, પરંતુ હવે સમાજ ઢીલો પડ્યો છે અને લોકોમાં ડર રહ્યો નથી। રબારી સામે આંગળી ચીંધનારાઓમાં ડર હોવો જોઈએ તેવું આક્રમક નિવેદન પણ તેઓએ આપ્યું હતું। દિયોદરની અંદર કોઈ નામ ન લે રબારીનું, હું વર્ષોથી જાણું છું। એમાં બી થોડી જોરભાઈ ઢીલાસ આવી। ઢીલાસ આપણે કોઈને મારવા નથી, કોઈને ઝઘડા કરવા નથી, પણ થોડો ભય હોવો જ જોઈએ કે રબારીને તે ખોટી ઓગળી કરતા ઓગળી કાપી નાખશે આ લોકો, એટલો ભય ડર તો હોવો જ। સમાજની એકતા વધે, સમાજના ખોટા ખર્ચાઓ બંધ થાય અને સમાજના સમયનો સદુપયોગ થાય અને સમાજ પાસે જે આર્થિક રીતે સુખી અને સમૃદ્ધ થાય એ પ્રકારનું કામ કરવા માટે જઈ રહ્યા છે।